ડભોઈમાં નદીના પાણી ફરી વળ્યા છે। વિગતો વડોદરાથી મળી રહી છે। વડોદરાના ડભોઈમાં નદીના પાણી ફરી વળ્યા છે, ત્યારે નારણપુરા ગામે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા તો ગામમાં પાણી ફરી વળતા જ સંપર્ક વિહોણા બન્યા છે। લોકો અને ગામ લોકોના જનજીવન ઉપર સીધી જ અસર જોવા મળી રહી છે। અસર અવર જવર માટે ટ્રેક્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે। તો વડોદરાથી આ વિગતો મળી રહી છે। ડભોઈમાં નદીના પાણી ફરી વળ્યા છે, ત્યારે નારણપુરા ગામે ઢાઢર નદીના પાણી ફરી વળતા જ ગામના લોકો સંપર્ક વિહોણા થયા છે અને ગામના લોકોના જનજીવન ઉપર સીધી જ અસર જોવા મળી રહી છે। લોકો અવર જવર કરવા માટે ટ્રેક્ટરની મદદ લઈ રહ્યા છે। લોકોનું જીવન અસરગ્રસ્ત થયું છે નદીના પાણી ફરવાના કારણે। તો વડોદરાના ડભોઈથી આ માહિતી મળી રહી છે। ડભોઈમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે, જેને લઈ ગામ લોકોના જનજીવન અસરગ્રસ્ત થયા છે અને ગામ લોકો અવરજવર કરવા માટે ટ્રેક્ટરની મદદ લઈ રહ્યા છે। ત્યારે વિગતો મળી રહી છે, નારણપુરા ગામ ખાતે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। તો ગામમાં પાણી ફરી વળતા જ ગામજનો સંપર્ક વિહોણા બન્યા છે અને ગામ લોકો અવર જવર કરવા માટે ટ્રેક્ટરની મદદ લેવા માટે મજબૂર બન્યા છે। તો ગામ લોકોના જનજીવન ઉપર પણ અસર થઈ છે। ગામ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે ઢાઢર નદીનું પાણી ફરવાના કારણે। તો ગામમાં પાણી ફરી વળ્યું છે, જેને લઈ ગ્રામજનો સંપર્ક વિહોણા થયા છે। જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હાલ મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે નારણપુરા ગામે। ત્યાં આપ જોઈ શકો છો કે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેમ કે પાણીની ટાંકી હોય કે ગામના જરૂરિયાત વસ્તુઓ હોય, રોડ રસ્તાઓ બધા માર્ગો પર પાણી ફરી વળ્યા છે। અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ચારે તરફ પાણી પાણી છે। ગ્રામ્યનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે। આપણે વાત કરીશું ગ્રામજનો સાથે। હા, ગામમાં પાણી થોડો વરસાદ પડે તો પાણી આવી જાય છે અને ગામમાંથી જો બહાર કંઈક જવું હોય શેર બજાર તો ટ્રેક્ટર સિવાય જવાતું નથી। ઢાઢર નદી ગાડી તૂર થઈ જાય છે, તો ઢાઢર નદી જો સાફ કરવામાં આવે તો ગામ સુધી પાણી પહોંચે ના, પણ હર સાલ માટે આ પાણીની સમસ્યા થઈ જાય છે। ધર્મેન્દ્ર રોહિત, મંતવ્ય ન્યૂઝ, ડભોઈ, વડોદરા।